હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજે આપણે આવી ગયા છે એક આવડ સુપર માર્કેટમાં. તો આવડ મિલર શોપ છે, તો એમાં આપણે આવી ગયા છે અને એ આવેલી છે એકદમથી તમારા નજીક જ. તો આ છે ઇસ્પાક રોડ, જ્યાં આવેલું છે હિન્દુ મંદિર. તો આ છે હિન્દુ મંદિર ત્યાં, અને હિન્દુ મંદિરની બિલકુલ સામે જ આવેલું છે આ એક શોપ આવડ મિલર કરીને. તો સુપર માર્કેટ છે, અત્યારે ઓપન થઈ ગઈ છે અત્યારે. તો આપણે અંદર જઈએ અને જોઈએ શું તમને જોવા મળે છે અને શું જાણવા મળે છે એ પણ તમને બતાવીશ, અને શું છે અંદર એ પણ તમને બતાવીશ. ખાસ તો આમાં આવડનું મિલર શોપનું તમને મળશે આટા, કે જે તે બધી શોપના ડિલિવરી કરે છે, અને અહીંયા તમને ડાયરેક્ટ મળી પણ જશે. અંદર આવતાની જ અહીંયા છે ને ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ને બધું રાખેલું છે. અને એમથી જ આમાં સામે એકદમથી જો મસ્ત બધા બિસ્કિટ ને છે એવું બધું અહીંયાથી જ છે શરૂઆત થઈ ગઈ. અને આ બાજુ આવતાની પણ બકાલું છે, અહીંયા બધું વેજીટેબલ્સ અહીં મળી જાય છે. અને આ બાજુ છે ફ્રૂટ્સ, અને આ બાજુ છે બધું જેમ કે ધાણા અને મેથી ને બધું એ છે આ બાજુ. અને આ છે બિસ્કિટની લાઈન. તો આ બિસ્કિટની લાઈનમાં જ આવતા બધું રેગ્યુલર ફૂડ છે. બધું છે મમરા અને ચણા દાળ અને બધી વસ્તુ છે બાલાજીની. અહીંયા બધી બાલાજીની વસ્તુ પણ મળી જશે, અને મસ્ત સ્નેક્સ બધા તમને અહીંયા ખાઈ મળી જવાના છે. અને આવી જ રીતના કંઈક છે આટાની સગવડતા. અહીંયા આટા પણ છે. તો આટામાં આપણે અહીંયા સેપિયન નંબર 1 પણ છે, અને એલિફન્ટ મીડિયમ છે, સેપિયન નંબર 2 છે, આકાશના રાઈસ બાસમતી રાઈસ છે, ટિલ્ડા બ્રોકન બાસમતી છે, અને આ બીજા જુબેદના પણ છે 20 કિલોના, 10 કિલોના. પછી આ બીજા છે અહીંયા આપણે હનુમાન બ્રાન્ડના પણ છે. તો બહુ બધી વસ્તુઓ છે એમાં. તમે અહીંયા એકવાર વિઝિટ કરજો અને જોજો કે કેવું બધી વસ્તુ છે. અને ઓફર પણ ઘણી બધી છે અહીંયા. તો તમે અંદર આવજો અને તમારી રીતે સિલેક્ટ કરજો અને જોજો. અત્યારે તો રઝમાનીના બધા અહીંયા ગોળ પર રાખેલા છે. પછી આ કેવીરેન છે. પછી આ હમણાં જો ગરમી આવે છે તો કેરીનો રસ, તો કેરીનો રસ અહીંયા રાખેલો છે, મેંગો રસ. તો અને આગળ જતાં બધા અહીંયા રસ ને બધું જ છે. ને આ બધા બીન્સ ને બધા ટમાટા સોસ ને બધી રાખેલા છે એકદમથી. અને આ છે માયો સોસ, બધા માયો સોસ પણ અહીંયા છે. પછી ઓઇલ છે, પછી સોસ, ટમાટર સોસ, કેચઅપ ને બધી વસ્તુઓ રાખેલી પણ છે. અને અહીંયા આવતા ઢોકળા, તો આપણા છે આ દેશી ઢોકળા બધાય ગીટ્સના રવા સંભાર છે. પછી રવા ઇડલી કહેવાય, કે ઇડલી આપણે જે કહીએ ને એ પણ છે. પછી એવા બધા ઉપમા ને બધી ઘણી બધી વસ્તુઓ છે અહીંયા. અને છે મેગી, તો મેગી પણ અહીંયા છે. મેગી પણ બધી જાતની રાખેલી છે. પણ તમે આવજો, વિઝિટ કરજો અને જોજો, અને મને ખાસ કોમેન્ટમાં લખીને કહેજો. તેલ પણ છે અહીંયા, ઓઇલનું $7.99 છે પ્રાઇસ. તો તેલ પણ કેટીસીનું તમને અહીં મળી જશે. અને બધી વસ્તુ ઘી છે વગેરે બધી વસ્તુઓ પણ તમને અહીંયા મળી જશે. અને તો અહીં જે ચાની પત્તી પર ગોળની ઉપર જ રાખેલી છે. ચાની પત્તીઓ પણ બધી ઘણી બધીઓ છે, જેથી તમે ટ્રાવેલિંગની પણ છે. આ બધી ટ્રાવેલિંગ છે, ગરમ પાણીમાં નાખીને તમે ડાયરેક્ટ પી શકો છો. અને અહીંયા છે વાઘ બકરી. તો વાઘ બકરીનો કિલ્લાની પ્રાઇસ છે $7.50. તો એ પણ છે અહીંયા આપણી પાસે વાઘ બકરીની બધી. અને વાઘ બકરીની જિંજર પેકેટ પણ છે, જેથી ટ્રાવેલિંગમાં કંઈ જવાનું હોય તો એ પેકેટ સાથે હોય તો આપણે ડાયરેક્ટ ગરમ પાણીમાં ટી પી શકે છે. અને પાણીપુરી, તો પાણીપુરીના તમને અહીંયા બોક્સ પણ મળી જવાના છે જયમીનના. અને આ છે કોલાકની ક્રિપ્સ, તો આ છે કોલાકના ટ્વિન્સ. તો એ પણ તમને અહીં મળી જવાના છે. તો અહીંયા ઘણી બધી એવી વસ્તુ નવી જૂની બધી મળતી છે. પણ ખાસ આ નવી છે અહીંયા, લાસ્ટ ટાઈમ નથી, અત્યારે છે. તો કોલાકની પણ વસ્તુ તમને અહીં મળી જશે, ડ્રિંક પણ મળી જશે. અને વાસણમાં જોવા જાય તો વાસણમાં તમને અહીંયા મળશે કુકર, 3 લીટરનું કુકર છે,
7 લીટરનું કુકર છે, 9 લીટરનું કુકર છે. અને આ છે ઇડલી બનાવવાનું, ખાસ ઇડલી ને ઢોકળાને બનાવવાનું પણ છે આપણી પાસે અહીંયા. અને આ છે વાસણ માટીના, જેમ કે માટીના વાસણ પણ છે બધાય. તો માટીના વાસણ પણ તમને અહીં મળી જશે. અને આ છે નોનસ્ટિકવાળા સામાન, નોનસ્ટિકના પણ છે, જેમ કે ચિપ્સ ને એવું કંઈ ફ્રાય કરવાનું હોય તો એની સાથે એક તમને મળશે. નેટ પણ મળશે અંદર, તો તમે નેટમાં નાખી અને ડાયરેક્ટ એમાં બોઇલ કરવાનું, બોઇલ કરીને સીધું બહાર કાઢી લેવાનું. તો એવી જ રીતના બધું છે. અને અહીંયા તમારી પાસે મળશે થર્મસ, જેમ કે પાણી ગરમ રાખવું હોય, ચા ગરમ કરી લઈને જવું હોય ટ્રાવેલમાં, તો એનું પણ મળશે તમને. ને આ સ્પેશિયલ એક બર્તન જે માટીનું હોય છે, તેમાં ખાવાનું પકાવીને કાઢી લેવાનું છે, ટ્રાન્સફર કરીને થોડોક સમય માટે એમાં રાખી શકે છે. અને આવી જ રીતના બધા વાસણો રાખેલા છે, ગ્લાસીસ ને બધું જ છે. તો ખાસ વિઝિટ કરવાનું ભૂલે નહીં. ને વિડીયોને શેર જરૂર કરજો. અને આને અહીંયા આવી ગયા છે આપણે તેલ, જેમ કે બધા ઓઇલ અહીંયા રાખી દીધા છે. તો જેમ કે માથાના હેર ઓઇલ છે, કોકોનટ ઓઇલ છે, કેટીસીનું, ને આ છે વાટિકા અને બધા ઓઇલ બધા અહીંયા છે. ને આવી જ રીતના બધા છે. તો અહીંયા બધા તેલ ને એવું બધું રાખેલું છે. અને પછી કોલગેટ અને સાબુ ને શેમ્પૂ, લિક્વિડ વગેરે વગેરે બધી વસ્તુઓ છે અહીંયા. અને નીચેના ફ્લોરમાં જોઈએ તો આપણે જે પાર્ટી વગેરે કરતા હોય છે, તો એના બધા ટ્રેસ અહીંયા બધા રાખી લીધા છે, ગ્લાસીસ છે, બધું જ છે અહીંયા. ક્લિનિંગ કરવા માટેના બધા ટિશ્યુ ને વગેરે, અને ચિલ્ડ્રનના ખાસ પેમ્પર્સ ને બધા છે અહીંયા. અને આ બાજુ તમને ક્લિનિંગ માટે બકેટ, જેમ કે પોતું કરવા માટેની જોતું હોય તો એ બધી છે અહીંયા. અને નાના ટૂલ્સ પણ રાખેલા હોય છે. તો કિચનના માટે ટિશ્યુ પેપર છે આ બધા કિચનમાં ટિશ્યુ પેપર વપરાય છે. અને ટોયલેટના ઉપરના છે આ બધા બ્લુવાળા છે, અને બધા ટોયલેટ ટિશ્યુ પેપર છે. નીચેના કિચન ટિશ્યુ પેપર છે. એવી જ રીતના અહીંયા જે કમર્શિયલના પણ છે ટિશ્યુ પેપર, તો કમર્શિયલવાળાના પણ છે. અને અહીંયા આવી ગયા છે મમરા, તો આપણે કેન્યાના મમરા પણ અહીંયા રાખેલા છે. અને બાકીના બધા ફરસાણ મસાલા બધા અહીંયા છે, જેમ કે આપણે બધા રેગ્યુલર યુઝ કરતા હોય છે. ચટણી છે, જીરું ધાણા છે, હળદર છે, અને આ બધા તલ છે, જુવાર, બાજરો છે, ચોખા છે, એવી બધી જ વસ્તુઓ અહીંયા મળી જાય છે. અનાજ છે, બધી વસ્તુ. અને નીચે છે જેમ કહેવાય કે શક્કર, તો શક્કરના મોટા મોટા પીસ છે અને નાના પણ છે. અને આ બધા આપણે ભૂંગળા ને બધા તરતા હોય છે ને, એ છે. આ છે સોયાબીન છે, જે બિરયાની બનાવે, વેજ બિરયાનીમાં જતા હોય છે. અને આ પાછા રાઈસ અહીંયા આવી ગયા છે. અને આ બધા છે જીરું ને પૌવા ને બધી વસ્તુઓ અહીંયા રાખેલી છે. ઘણી બધી વસ્તુઓ છે કે જે આ છે આપણા ધાણા, જે એને આપણે આ દાણાને આપણે વાઈ પણ શકીએ છીએ અને પકાવીને ખાઈ પણ શકીએ છીએ, બધું છે. અને આ બધા રાઈસ છે નાના મોટા પેકેટમાં, અને મસાલા છે, દાળ છે, બધી જાતની દાળ છે, કાળા મગ છે અહીંયા છે, તુવેર દાળ છે, તુવેર દાળના નાના પેકેટે મળી જાય છે, ટ્રાવેલિંગ માટે એના પણ છે અને મોટા પણ છે. અને આપણા પાસે મોટા ગ્રીન ચણા પણ છે, મગ છે, મગ દાળ છે, તુવેર દાળ છે. ને બધા જોતાં આપણે આ બધા મોટા ચણા છે, બધી વસ્તુઓ પણ અહીંયા આવી ગઈ છે. તો આ બધી જ વસ્તુઓ અહીંયા તો દાળ છે, મટાણા છે, બધી વસ્તુ છે અહીંયા. અત્યારે મગ દાળ છે, પછી આ છે ઓરિયારી ને બધી વસ્તુ છે. આ છે આપણી તૂટી ફૂટી પણ છે, અત્યારે અહીંયા આવી ગઈ છે આપણે. તો તૂટી ફૂટીમાં પણ બહુ મસ્ત હોય છે, બધી વસ્તુ આપણે જે ખાતા હોય છે એમાં મિક્સ કરીને ખાઈ શકે છે. અને આ બધી થઈ ગયું છે. મસાલા આપશે, શાનના મસાલા બધા વસ્તુ અહીંયા આવી ગયા છે. તો બધા ચિકન છે, ફિશ છે, બટર ચિકન છે, વેજ બિરયાની છે, જેમ કે પાણીપુરી છે વગેરેના બધા જ મસાલા અહીંયા રાખેલા છે. અને છે નીચેના બધા મેથી છે વગેરે બધી વસ્તુઓ અહીંયા રાખેલી છે, જેમ કે ભજીયાનો લોટ છે, કોર્નફ્લાવર છે, અને આટા બધી જાતના છે, જેમ કે આપણે આ છે શેમ્પૂ ને સાબુન છે. આ બધા આપણા જે સાબુન બધા જાતના અહીંયા સાબુન પર રાખેલા છે, જેમ કે આપણે નાહવામાં યુઝ કરતા હોય છે, લક્સ ને
કોઈ પણ અલગ અલગ આપણી કંપનીના જે આપણી પસંદગીના કલર કંપનીના હોય છે તો બધા જાતના અહીંયા છે. અહીંયા છે બાજરાનો લોટ, જે એવીડીનો ફેમસ બાજરાનો લોટ છે ને તે આ એવીડીનો બાજરાનો અહીંયા લોટ છે. બધાય બાજરાનો લોટ છે. પછી અહીંયા ગરમ મસાલા, એટલે કે આપણે ભજીયા બનાવતા હોય ને એનો પણ એવીડીનો આટો આવી ગયો છે અત્યારે, ને અહીંયા બધા એ છે. પછી આ છે જુવાર, જેમ આપણે જુવારનો લોટના બાજરાના રોટલા ખાતા હોય એના જેવા સેમ જુવારના રોટલા પણ ખાઈ શકીએ, તો એનો પણ અહીંયા આટો આવી ગયો છે. પછી આ રાગી ફ્લાવર, એટલે એનું કંઈક બનાવી શકીએ આપણે, કંઈક ખાવાનું વસ્તુ, જેમ કે રાબ છે કે એવું કંઈક. ને આ છે મગજનો ફ્લાવર, એટલે કે મીઠાઈ બનાવવાના પણ અહીંયા આટા આવી ગયા છે. અને બહુ બધી વસ્તુઓ એવી છે કે જે મેં પહેલી વખતે દેખા નહોતા, પણ અત્યારે આવી ગયા છે ઘણા બધી. તો આ બાજરીનો આટો 2 કિલાના પણ છે અને 1 કિલાનો પણ છે, તો બંને સાઇઝમાં તમને મળી જશે. ઘણી બધી સાઇઝોમાં મળી જવાના છે. અને આ છે કોર્ન પૌવા, જેમ કે આપણે પૌવા ખાઈએ ને, ચોખાના રાઈસ પૌવા હતા એના જેવા સેમ કોર્ન પૌવા દૂધમાં નાખીને ખાઈ શકે છે. તો આવી જ રીતના બધી વસ્તુઓ અહીંયા તમને મળી જવાની છે. અને વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આપણે અહીંયા આ શોપમાં એક નવું જ કંઈક લઈને આવ્યા છે કે તમને બધાને કંઈક સારું લાગશે. અને એકવાર વિઝિટ કરજો. આ હિન્દુ મંદિરની સામે જ છે દુકાન, અને એકદમથી મસ્ત રીતે બધું વસ્તુઓ છે. અને ઘણી બધી ઓફર પણ છે, તમને આવીને જોઈ શકો છો. અને આ બાજુ છે નીચેની સાઈડમાં તમને મિલ્ક પણ મળી જવાનું છે. તો આ બધા દૂધ અહીંયા તમને મળી જવાનું છે, અને ડ્રિંક પણ મળી જવાનું છે. અને બહુ મસ્ત હશે બધી દુકાનને. મેં તો આજે ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છે, પણ સ્પેશિયલ હતું કે વ્લોગ બનાવવાનું છે આમાં, તો વિડીયો માટે અને વ્લોગ માટે આવી ગયો. તો તમે પણ આવજો એકવાર, અને તમે પણ કેવું લાગ્યું મને ખાસ કોમેન્ટમાં કહેજો. અને આ બાજુ છે ફ્રોઝન, તો ફ્રોઝનમાં છે ને તે આ ફ્રોઝનમાં છે બધી વસ્તુ તમને અહીંયા મળી જવાનું છે, જિંજર ને બધી વસ્તુ. ને આ છે આપણા ખાસ શું કહેવાય કે પરાઠા, તો પરાઠા છે, પનીરના ઓલા છે. પછી આ બધા વેજીટેબલ છે ફ્રોઝનવાળા. પછી અત્યારે સ્પેશિયલ ગરમી આવે છે તો એના માટે તમારે આઈસ પણ મળી જશે અહીંયા. તો એવી જ રીતના ઘણી બધી વસ્તુઓ મળી જશે. અને આ રાઈસના બીજા પણ કોર્નરમાં વસ્તુઓ રાખેલી છે. અને ખાસ એક તમને બતાવવાનું છે કે જે અત્યારે સમર આવે છે, ઘણા બધા લોકો ઘરે એક જ નથી સમર આવે છે, તો સમરના જો મસ્ત સૂલા આવી ગયા છે અહીંયા તો શોપની અંદરમાં. તો સૂલા પણ છે આપણી પાસે અહીંયા 15 પાઉન્ડમાં એક સૂલો પડશે તમને. અને એનું એકદમ મસ્ત ક્વોલિટી પણ છે તમને. તો અત્યારે ખાલી બાકી રહી ગયા છે, એક અહીંયા છે અને 2 અહીંયા સેલ્ફની ઉપર રાખેલા છે. તો આપણી પાસે હવે 3 જ બચી ગયા છે. તો પહેલાં સમર આવે છે તો ગાર્ડનમાં પકાવવાનું હોય તો સૂલા અહીંયા તમને મળી જશે. અને એકદમથી નજીક સારામાં સારી વાત કરું ને તો આ એક છે કે જેવી રીતના તમે કંઈ કરવાસોત હોય, જેમ કે આપણે ઘરે વાઈફ કરવાસોત રહેતા હોય તો એના માટે આ એક સ્પેશિયલ કિટ છે આખી. તો સ્પેશિયલ કિટ્સમાં કરવાસોતની આખી કિટ છે. પછી સત્યનારાયણ ભગવાનની તમે પૂજા કરતા હોય છે તો એની પણ આખી કિટ્સ મળી જશે. દુર્ગા પૂજા હોય તો એની પણ કિટ્સ તમને મળી જશે. ગણેશ આ છે અંબે માની પૂજા, તો સ્પેશિયલ હવન કુંડની બધી પૂજાનું બધું સામાન આમાં છે. શિવ પૂજા કરતા હોય તો શિવ પૂજા છે, શિવ પૂજાની બધી વસ્તુઓ છે. હનુમાન પૂજાની છે, જેમ કે લક્ષ્મી પૂજાની છે. દશામાનો પાઠ અત્યારે આવશે તો એની પૂજા છે. ગણપતિ બાપાના આવશે તો એની પૂજાનો પાઠ, આખું પાઠ તમને બધાના રેડીમેડ મળી જવાના છે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. અને વિડીયો કેવો લાગ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં.